કચ્છની અંદર છે. તો ભુજોડી એ ગુજરાતના ભુજ નજીક આવેલું એક ગામ છે જે ભુજોડી સાલ તરીકે ઓળખાતી એક પ્રકારની સાલ વણાટ માટે પ્રખ્યાત છે, જેને કચ્છની સાલ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે લગભગ 500 વર્ષ પહેલા એક વણાટ સમુદાય રાજસ્થાનથી ભુજોડીની અંદર સ્થળાંતરિત થયો અને રબારી સમુદાય માટે સાલ વણાટ બનવાનું એમણે શરૂ કર્યું. એક સમુદાય છે જે 500 વર્ષ પહેલા રાજસ્થાનથી અહીંયા આવ્યો અને એમને રબારી સમુદાય છે એમના માટે સાલ બનાવવાનું શરૂ કર્યું. વુલન સાલ વણાટનો આ હસ્તકલાનો વારસો પેઢી દર પેઢી વારસાગત રીતે ટ્રાન્સફર થતો રહ્યો અને ભુજોડીની સાલ એ શુદ્ધ ઊનથી બનાવવામાં આવે છે. કુદરતી વનસ્પતિ રંગોથી એને રંગવામાં આવે છે અને પરંપરાગત હેન્ડલૂમ પર વણવામાં આવે છે. હેન્ડલૂમ એટલે કે પેલું જે વાત કરી મશીન, પરંપરાગત જે વણાટ કામ માટેનું જે લાકડાનું પેલું જે ટાઈપનું મશીન છે ને એની અંદર બનાવવામાં આવે છે. આગળ વાત કરીએ આપણે ભુજોડી સાલની, તો આ સાલ બનાવવાનું એક પગલું હાથ વડે કરવામાં આવે છે. એટલે કે એક પગલું હાથ વડે ધેટ્સ મીન્સ કે હાથથી જ એનું વણાટ કામ થાય છે એવું લખેલું છે. આ સાલ પર ભૌમિતિક રૂપરેખાઓ વણાયેલી હોય છે, જેમાં મુખ્યત્વે મોટિવ્સ ધેટ્સ મીન્સ કે મુખ્ય ડિઝાઇનની અંદર ત્રિકોણાકાર, ચૌમુખ, પંચકો, પછી વાખ્યો, સતકણી, પછી દંડા છે, પછી મોતિયા, પછી ડુમરું, પંથિયા વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શું છે? અમુક અલગ અલગ ભૌમિતિક આકારો છે. એમની ભાષામાં આ અલગ અલગ નામ લખેલા છે. તો આ બધા શું છે? મોટિવ્સ છે. મોટિવ્સ એટલે કે મુખ્ય ડિઝાઇનો છે. તો આ જુદા જુદા જે ભૌમિતિક રૂપ છે એ પરંપરાગત એમના નામો છે. આ સાલ વણવા માટે કાચા મેરીનો ઘેટો, આ મેરીનો ઘેટો આપણે ચલાવ્યો હતો આઈ થિંક ગુજરાતની ભૂગોળની અંદર પ્રાણી સંપત્તિમાં. તો મેરીનો ઘેટો એ ઘેટાની સંકર જાત છે. તો મેરીના ઘેટાના ઊનનો ઉપયોગ થાય છે. આ કાચું ઊન રાજસ્થાન, લુધિયાણા અને ઓસ્ટ્રેલિયા અને સ્થાનિક લોકો પાસેથી મંગાવવામાં આવે છે. એટલે કે એક્ઝામની અંદર પૂછાય કે આ જે ભુજોડી સાલ છે એનું મુખ્ય ફેબ્રિક કયું હોય છે? તો વૂલ હોય છે. વૂલ એટલે કે ઊન હોય છે. અને એ જે ઊન છે એ કાચા માલ તરીકે મુખ્યત્વે મેરીનો ઘેટો, એનું જે ઊન હોય છે, આ ઘેટો મેરીનો ઘેટો એક ઘેટાની સંકર જાત છે. ઓકે, તો મેરીના ઘેટાનો ઊનનો ઉપયોગ થાય છે જે રાજસ્થાન, લુધિયાણા, ઓસ્ટ્રેલિયા અને સ્થાનિક જે લોકો છે એમની પાસેથી મંગાવવામાં આવે છે. આ કાચા ઊનને ચરખા નામના સ્પિનિંગ વ્હીલનો ઉપયોગ કરીને યાનમાં કાપવામાં આવે છે. યાનનો મતલબ થાય દોરા, જેનાથી એ સાલ બનવાની છે. યાનને વધુ મજબૂત બનાવવા માટે આ યાનને ફરી વાળીને કડક કરવામાં આવે છે અને નાના બીમ પર ઘા કરવામાં આવે છે. જો આ એની પદ્ધતિ છે. તો આ મશીન છે, હેન્ડલૂમ મશીન છે, તમે જોઈ શકો છો. આ યાન છે, આને જુદા જુદા આપણે યાન કહીશું, દોરા કહીશું. ઓકે, તો આ રીતના ઘા કરવામાં આવે છે. ઘા ધેટ્સ મીન્સ કે એને ધક્કો મારીને આ રીતના સાલ બનાવવા વખતે જે ધક્કો મારવામાં આવે છે એ રીતના ઘા કરવામાં આવે છે. તો આ રીતના આખી પદ્ધતિ છે જેની મેં ઇમેજીસ મૂકેલી છે. વણાટ પહેલા ઘઉંના લોટના પેસ્ટમાં સ્ટાર્ચ કરવામાં આવે છે. ઘઉંના લોટના પેસ્ટની અંદર એ યાન છે એને ડબોળવામાં આવે છે. સ્ટાર્ચિંગ યાનને એટલે કે એ સ્ટાર્ચિંગ વાળું યાન થઈ ગયું, ઘઉંના લોટની અંદર ડબોળી દીધું એ તાર એને સખત અને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેથી વણાટ કરતી વખતે થેડો એટલે કે તાર, ઓકે, તાર જ થશે આનો, થેડો તૂટી ના જાય. સ્ટાર્ચિંગ પછી યાનને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે અને તેને સીધા બનાવવા માટે કાંસકો ધેટ્સ મીન્સ કે એને આ રીતના હાથથી અથવા કાંસકા જેવા વસ્તુથી એને શું કરવામાં આવે છે? આ રીતના સીધા કરવામાં આવે છે. અને છેલ્લે લૂમ એટલે આ મશીન છે, આ જે લાકડાનું મશીન છે ને એ લૂમ પર યાનને ગોઠવવામાં આવે છે અને વણાટ કરવામાં આવે છે. આ જે પદ્ધતિ છે એને વણાટ કામ કહેવામાં આવે. વણાટની પ્રેક્ટિસ ઉત્સુક કારીગરો દ્વારા કરવામાં આવે છે, કારણ કે વણકર ડિઝાઇનને બનાવતી વખતે દરેક એક સ્ટ્રેન્ડની ગણતરી કરવાની હોય છે. વર્ષ 2003માં ભુજોડીની સાલને શું મળેલો છે? જીઆઈ ટેગ મળેલો છે. આપણે યાદ રાખીશું.